i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ઇસમને પકડી પાડતી પીપલોદ પોલીસ। પ્રાપ્ત માહિતી અનુસાર ચાઇનીઝ દોરીના વપરાશથી થતા જીવલેણ અકસ્માતને રોકવા સારું આગામી ઉત્તરાયણનો તહેવાર ધ્યાનમાં લઈ અને પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી અંસારી સાહેબ, ગોધરા રેન્જ ગોધરા નાઓની સૂચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ, દાહોદ સૂચના અનુસાર ચાઇનીઝ દોરી તુત્કલના વેચાણ કરતા ઈસમોને પકડી પાડી કાર્યવાહી કરવા સૂચના આપી હોય, જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી એસ ડી રાઠોડ સાહેબ, લીમખેડા વિભાગ લીમખેડા નાઓ દ્વારા કામગીરી કરવા સૂચના અને માર્ગદર્શન કરેલ હોય, જે અનુસંધાને પીપલોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે બી રાઠવા સાહેબ નાઓની સૂચના મુજબ પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન રેડ કોન્સ્ટેબલ વસંતભાઈ મનાભાઈને મળેલી બાતમી આધારે પીપલોદ ગામે રણધીકપુર 3 રસ્તા પાસે કાચા વાદળી જેવા કલરનું શર્ટ તથા બ્લુ કલરના જીન્સ પેન્ટ પહેરેલ ઈસમ મીનિયાના થેલામાં ચાઇનીઝ દોરી અને પૈકી ભરી અને લઈને ઊભો છે, જે બાતમીના આધારે સદર જગ્યાએ રેડ કરતા ઈસમ મીડિયાના થેલામાં ચાઇનીઝ દોરીના ફિરકા નામ 120 જેની કિંમત 60,000 જેટલી મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી યશવંતકુમાર ખુબીલાલ રોય સંજેલી કુંભાર ફળીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।